જી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો જો અત્યારે વાગી ગયા છે 10 અને અત્યારે એવું છે પાણી। તો જો આપણે પાણી ભરાય છે અને જવાનું છે બજારે એટલે જવાનું છે કે કાલ છે વડસાવિત્રીનું વ્રત, એટલે આપણે બધી વસ્તુ સામગ્રી બધી લેવાની છે। પૂજાપો લેવાનું છે, ફ્રૂટ લેવાનું છે અને મારે રહેવાનું છે પહેલી વાર, એટલે કાંઈ ખબર નથી હું બધું કરવાનું હોય, એટલે આપણે બજારે જઈ અને પૂજાપોને એવું બધું લઈ આવી જઈને। વાતાવરણ વાદળછાયું છે, આ બપારો છે, વાદળછાયું વાતાવરણ છે। આપણે જો બજારે ગયા હતા, બજારેથી એવા ઘરે અને ખરીદી જો હું કરી છે તમને બતાવું। ખરીદીમાં તો જો આપણે કાલ વડસાવિત્રીના વ્રત આવે છે કાલે, એટલે એમાં બધી વસ્તુ જે જોઈએ એ બધી લઈ આવ્યા છે। પૂજાપો અને જે ફ્રૂટ છે, તો પછી મારી થોડી ઘણી વસ્તુ જે લેવાની છે એ બધી આપણે લઈ આવ્યા છીએ। અને જો બધી વસ્તુની અહીંયા બહાર કાઢી મૂકી છે, હું તમને બતાવી દઉં કે આપણે જો હું લઈ આવ્યા છીએ બજારેથી। સાવિત્રીનો પૂજાપો બતાવી દઉં। જો આ છે પૂજાપો, આમાં બધી વસ્તુ અંદર આવી જાય, અને તોય આપણે કંકુની ડબ્બી અલગથી લઈ લીધી છે। અને આ છે 12 નાગરવેલના પાન છે, અને આ દોરાનો દડિયો છે, અને આ 2 હોપારી લીધી છે, અને બીજી એક અગરબત્તીનું પેકેટ, ટમેટાં અને કેળા, અને આ છે મારી વસ્તુ, આ લીધું છે આપણે મંગળસૂત્ર, કૃષ્ણ ભગવાનની એમાં મૂર્તિ છે, મસ્ત મજાનું મંગળસૂત્ર છે। અને બીજી વસ્તુ લીધી છે, એક બુટ્ટી લીધી છે મસ્ત, મહેંદીના કોન અને બંગડી, જો એવી બધી આપણે ખરીદી કરી છે બજારેથી, કેમ કે કાલ વ્રત છે એટલે આ બધી વસ્તુ જોઈએ, એટલે જો આપણે આવું બધું લઈ આવ્યા છીએ। અત્યારે જો વાગી ગયા છે 5 અને આપણે મસ્ત મજાની ચા બનાવી છે, ચા બની જ ગઈ છે, હવે સરસ મજાની ચા બની ગઈ છે, અને આપણે ચા બનાવી દીધી છે। તો હાલો બધા ચા પીવા, એ મસ્ત મજાની ચા બની છે। તો જો કોઈને ચા પીવાનું મન થાય તો હું બધાને આમંત્રણ આપું છું, આવજો જરૂર ચા પીવા। આપણે હવે ચાને ગાળી લઈ, મસ્ત મજાની કડકની મીઠી ચા બની છે। અને કામ્યાબેન ને હેમાંશીબેન બે ગયા છે ટ્યુશનમાં, અને એને આવવાનો સમય છે 6 વાગ્યાનો, તો હમણાં અહીંયા આવશે એટલે આપણે ચાય બનાવી દીધી છે, કેમ કે ટ્યુશનમાંથી આવે એટલે બે બેન ભૂખ્યું થઈ જાય, એટલે કાંઈક નાસ્તા માટે જોઈ, એટલે રોટલી ગરમ કરી અને ઘી લગાવી અને ખાઈ લેશે ચા અને રોટલી ને એવું બધું। અને મનીષાબેન તો ગયા છે પાર્લરે, એ આવશે એટલે એની હાટું આપણે જો ચા બનાવી લીધી છે। ફરવામાં ચા હારી દે, એટલે બેન મનીષા બેન આવશે 6 વાગે, એટલે માસી દીકરીને બધા ચા પી લે છે, આપણે અત્યારે ચા પી લઈ। આ ફરમાનો છે ને આ જ વાંધો છે, કેમ કે જો એકવાર કડક થઈ જાય ને પછી વાર લાગે ખુલવામાં થોડીક। આપણે રકાબી છે, આપણે ચાખી હતી સાઈમાં, એમાં આપણે ચા લઈ લઈ। તો હાલો બધા ચા પીવા, આપણે હાંડવું વાળું તૈયાર ને આપણે બધા લઈ જાય જમવા। અને જો ભાત બનાવ્યા છે મોળા, અને આપણે બપોરનું શાક પડ્યું છે મગનું, એટલે મગને ભાત થઈ ગયા, અને આપણે જો બીજા વઘેર્યા છે રોટલા, એટલે બધી વસ્તુ જે બપોરની પડી હતી ને એમાંથી બધું અત્યારે રેડી કર્યું છે હાંડવું જમવાનું, કેમ કે વસ્તુ બગડે ને બપોરની, અને અત્યારે આપણે બીજું ન બનાવવું પડે, એટલે આપણે ભાત બનાવ્યા અત્યારે, અને બપોરના રોટલા પડ્યા હતા એ આપણે વઘારી લીધા, અને શાક પડ્યું છે મસ્ત, એટલે મગ ભાત થઈ ગયા। હાલો બધા વાળું કરવા, આનું વાળું કરવા બધા હાલ, હાલો બધા વાળું।